તાપી જિલ્લાના વાલોડ ખાતે આજે જનજાતીય ગૌરવ દિવસના અનુસંધાને જનજાતિ ગૌરવ દિન રથ 2024ની રથયાત્રા આવી પહોંચી હતી। તાપી જિલ્લાના વાલોડ ખાતે આજે જનજાતીય ગૌરવ દિવસના અનુસંધાને જનજાતિ ગૌરવ દિન રથ 2024ની રથયાત્રા આવી પહોંચી હતી। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ 2024 અંતર્ગત રથયાત્રા ગુજરાતના 14 જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ફરવાની છે। આપણા વડાપ્રધાન શ્રીએ ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે। આ અભિયાન હેઠળ રજૂ કરવામાં આવનારો આ રથ ભારત અને રાજ્ય સરકાર શ્રી આદિજાતિ વિકાસ માટેના કાર્યો અને વિવિધ યોજનાઓ વિશે તેમજ ભગવાન બિરસા મુંડાના જીવન વિશે લોકોને માહિતી આપશે। તાપી જિલ્લામાં સૌપ્રથમ વાલોડ મુકામે આવેલ જનજાતિ ગૌરવ દિવસ રથને મહુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથ વાલોડથી ડોલવણ જશે, ત્યાંથી આગામી દિવસોમાં વ્યારા જિલ્લા સેવા સદન ખાતે આવશે। ત્યારબાદ સોનગઢ, નિઝર અને કુકરમુંડા સુધી આ રથ ભ્રમણ કરશે। તમામ તાલુકાઓમાં ભ્રમણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનની ઝાંખી ફિલ્મ, પોસ્ટરો અને ટેબ્લો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે। તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે। આજરોજ વાલોડ ખાતે આવેલા રથયાત્રામાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયાએ જણાવ્યું હતું કે આપણા દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર અને દેશ ઉપર આવેલ આપત્તિ માટે પોતાના જીવનની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાને આપવામાં આવતી આ શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ભગવાન બિરસા મુંડા જેવા અનેક શહીદોને યાદ કરી તેમના કાર્યોને બિરદાવવાની પ્રથા ચાલુ કરી હતી, જે આજે તેઓ વડાપ્રધાન બન્યા પછી પણ ચાલુ રાખી છે। જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે આવેલ આ રથયાત્રા અભિયાનમાં વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, મામલતદાર શ્રી તેજલબેન પટેલ, ટીડીઓ શ્રી દીડી પટેલ, આ ઉપરાંત સરપંચ શ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, શાળા કોલેજની બાલિકાઓ તેમજ વાલોડના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ડાંગ જિલ્લાથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ વખત આ ગુજરાત રાજ્યમાં એની ઉજવણી કરી રહ્યા છે। તે પણ રાજ્ય સરકાર કરી રહી છે। તારીખ એટલે 15/11/2024થી 10/12/24 સુધી એટલે કુલ 25 દિવસ સુધી આ રથયાત્રા સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરવાની છે। લોકોને જાગૃતિના સંદેશો આપવાની છે। અનેક યોજના આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે મૂકી છે, ત્યારે એને સૌ આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ રથયાત્રા સક્સેસ નીવડશે એવું મને પોતાને લાગે છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।